નમસ્કાર. આજે આપણે કામકાજના એક એવા જ જાળાને સમજવાના છીએ જે આપણને સૌને એકબીજા સાથે જોડી રાખે છે, પછી ભલે આપણે ગમે ત્યાં રહેતા હોઈએ. ચાલો એક સાવ સાદા સવાલથી શરૂઆત કરીએ. આપણી થાળીમાં જે ભોજન આવે છે, ક્યારેય વિચાર્યું છે કે એ આપણા સુધી પહોંચે છે કેવી રીતે? સવાલ ભલે નાનો લાગે, પણ એનો જવાબ આપણને એક એવી દુનિયામાં લઈ જશે જ્યાં બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. જુઓ, દરેક વ્યવસાય, પછી ભલે એ ગામડામાં થતી ખેતી હોય કે શહેરમાં ચાલતી ફેક્ટરી, એ એકબીજા પર આધાર રાખે છે. આ એક એવું જાળું છે જ્યાં દરેક દોરો, દરેક કામ બહુ જ મહત્વનું છે. અને આજે આપણે આ જ જાળાના કેટલાક મુખ્ય દોરાઓને નજીકથી જોવાના છીએ. તો આપણી આ સફર શરૂ થાય છે ગામડાથી. એક એવી જગ્યા જ્યાં જીવનની ગતિ કદાચ થોડી ધીમી હોય, પણ મહેનત અને સહકારની ભાવના ખૂબ જ મજબૂત છે. ગામડાનું જીવન આવા અનેક લોકોથી જ તો ધબકે છે. અહીંયા ખેડૂત, કારીગર, શિક્ષક અને પશુપાલક બધા જ એકબીજાના કામ પર આધાર રાખે છે અને સાથે મળીને એક આખો સમુદાય બનાવે છે. ધનંજયભાઈ જેવા ખેડૂતના આ શબ્દો સાંભળો. એમાં મહેનત અને જમીન સાથેનો એમનો જે ઊંડો લગાવ છે ને, એ સ્પષ્ટ સંભળાય છે. આ માત્ર કામ નથી, આ તો એમના માટે જીવન જીવવાની એક રીત છે. એક ખેડૂતનું કામ છે ને, એ એક આખા ચક્ર જેવું છે. ખેતર ખેડવાથી શરૂ કરીને બીજ વાવી, પાકની સંભાળ લઈ અને છેક એને બજાર સુધી પહોંચાડવા સુધી દરેક તબક્કામાં સખત મહેનત અને ધીરજની જરૂર પડે છે. અને આ જ મહેનત તો ગામની આખી અર્થવ્યવસ્થાનો પાયો છે. ગામડાની અસલી તાકાત શું છે ખબર છે? એ છે એકબીજા પરની આ નિર્ભરતા. અહીં ખેતી, પશુપાલન, કારીગરી અને બીજી બધી સેવાઓ એકબીજા સાથે એવી રીતે જોડાયેલી છે કે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બની જાય છે. અને રામભાઈ જેવા કારીગરો એ ગામની પરંપરાને જીવંત રાખે છે. એમનું કામ ખાલી આજીવિકાનું સાધન નથી, પણ એ વારસો, ગુણવત્તા અને આત્મનિર્ભરતાનું પ્રતીક પણ છે. હરિભાઈ જેવા પશુપાલકોનું જીવન તો જુઓ. આ કામ તો 24 કલાકની પ્રતિબદ્ધતા માગી લે છે. એમના માટે દરેક પશુ જાણે પરિવારનો સભ્ય જ હોય છે અને એમની આ સંભાળ ગ્રામીણ જીવનનું એક અભિન્ન અંગ છે. ચાલો હવે આપણી સફરને ગામડાથી થોડી આગળ સીમાઓ પર લઈ જઈએ અને જોઈએ કે દરિયાકિનારે અને જંગલની નજીક રહેતા લોકોનું જીવન કેવું હોય છે. એમની આજીવિકા એકદમ અલગ અને ઘણીવાર પડકારજનક પણ હોય છે. દરિયાકિનારે જીવન નિર્વાહના મુખ્યત્વે 2 રસ્તા જોવા મળે છે. એક બાજુ દરિયાખેડુ છે, જે દરિયાના મોજા સામે લડીને માછલી પકડે છે, અને બીજી બાજુ અગરિયા છે, જે ખારા પાણીમાંથી મીઠું પકવીને આપણી થાળી સુધી પહોંચાડે છે. એ જ રીતે જે સમુદાયો જંગલની નજીક રહે છે, એ લોકો કુદરતી સંસાધનો પર આધાર રાખે છે. તેઓ લાકડાં, ગુંદર અને ઔષધિઓ જેવી વસ્તુઓ ભેગી કરીને અને નજીકના બજારોમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને હવે આપણી સફર એના છેલ્લા મુકામ પર પહોંચે છે, શહેર. એક એવી જગ્યા જ્યાં જીવન એકદમ ફાસ્ટ છે અને કામના પ્રકારોમાં પણ એટલી જ વિવિધતા છે. શહેર એટલે ગતિ અને જોડાણનું કેન્દ્ર. અહીંની ગલીઓમાં દરેક વ્યક્તિ અને દરેક વ્યવસાય એકબીજા સાથે જોડાઈને આ આખા મહાનગરને જીવંત રાખે છે. ચાલો તો શહેરના વ્યવસાયોની એક નાનકડી ટૂર કરીએ. દરેક સ્ટોપ પર આપણે જોઈશું કે કેવી રીતે નાનામાં નાનું કામ પણ શહેરની આ ગતિ માટે કેટલું જરૂરી છે. આ શબ્દો છે પંચરની દુકાન ચલાવતા એક ભાઈના. એમના આ વાક્યમાં કેટલી મોટી વાત છુપાયેલી છે. એ બતાવે છે કે કેવી રીતે એક નાનો લાગતો વ્યવસાય પણ શહેરના મોટા તંત્રનો એકદમ મહત્વનો હિસ્સો છે. આ આંકડો છે 100. પણ આ 100 શું છે? આ છે ગાર્મેન્ટ ફેક્ટરીમાં એક સાથે ચાલતા સિલાઈ મશીનોની સંખ્યા. આના પરથી જ શહેરના ઔદ્યોગિક ક્ષેત્રની વિશાળતાનો ખ્યાલ આવી જાય છે, જ્યાં હજારો લોકોને રોજગારી મળે છે. જોકે શહેરમાં દરેક માટે જીવન એટલું સરળ પણ નથી હોતું. છૂટક મજૂરો જેવા ઘણા લોકો માટે રોજગારની કોઈ ગેરંટી નથી. એમને તો રોજ સવારે કામની શોધમાં નીકળવું પડે છે, જે શહેરી શ્રમબળની એક કડવી વાસ્તવિકતા પણ છે. તો આપણી ગામડાથી શહેર સુધીની આખી સફરના અંતે ચાલો આપણે એ મૂળભૂત સિદ્ધાંત પર ધ્યાન આપીએ જે આ બંને દુનિયાને જોડે છે. અને એ સિદ્ધાંત છે પરિશ્રમનું ગૌરવ. પંચતંત્રની આ વાત કેટલી સાચી છે એ આપણને યાદ અપાવે છે કે પરિણામ મેળવવા માટે પ્રયત્ન તો કરવો જ પડે છે. પછી ભલે એ ખેડૂત હોય કે ફેક્ટરીનો કામદાર, સફળતા તો મહેનતથી જ મળે છે. આનો અર્થ એ છે કે કામ ફક્ત પૈસા કમાવાનું સાધન નથી.
એ તો આપણા જીવનનો આધાર છે, આપણી શક્તિ છે અને આપણી ઓળખનો એક બહુ મોટો ભાગ છે. આ આખી સફરમાંથી એક વાત તો એકદમ સ્પષ્ટ થઈ ગઈ. ગ્રામીણ જીવન સહકાર અને એકબીજા પરની નિર્ભરતા પર જ ચાલે છે. દરેક વ્યક્તિનું કામ બીજા માટે એટલું જ મહત્વનું છે અને એનાથી જ એક મજબૂત સામાજિક તાણાવાણાનું નિર્માણ થાય છે. તો પછી અંતે વાત એ જ છે કે ભલે ગામ હોય કે શહેર, આપણે સૌ એક જ તાંતણે બંધાયેલા છીએ. દરેક કામનું પોતાનું મહત્વ છે અને પરિશ્રમ કરનાર દરેક વ્યક્તિ એ જાળાનો એક અતૂટ ભાગ છે, જે આપણા આખા સમાજને ગતિ આપે છે. આ એક સવાલ સાથે આપણે આજના વિશ્લેષણને અહીં જ સમાપ્ત કરીએ છીએ. ટેકનોલોજી અને બદલાતા સમય સાથે આજીવિકાના સ્વરૂપો કેવી રીતે બદલાશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું જ રહ્યું.